નમસ્કાર દર્શક મિત્રો, વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં આજે કમોસમી વરસાદનો એક રાઉન્ડ શરૂ થયો છે. તે અંતર્ગત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ત્યાં ઘણી બધી જગ્યાએ 2 થી 5 ઇંચ જેટલા વરસાદ પડ્યા છે. સાથે જ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ હળવા ઝાપટા નોંધાયા છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની, તો વરસાદી સિસ્ટમ હાલમાં અરબી સમુદ્રમાં સ્થિર થઈ ગઈ છે અને સોમનાથથી તે 552 કિલોમીટર દૂર છે અને 24 કલાક સુધી આ સિસ્ટમ સ્થિર રહેશે અને આ પછી આ સિસ્ટમ જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં તેની મૂવમેન્ટ ચાલુ કરશે. તો સૌપ્રથમ આપણે વિન્ડી મોડલની મદદથી એ જાણીએ કે આજે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આજે છે તારીખ 28, સવારનો સમય છે. સૌરાષ્ટ્રમાં જે છે ભાવનગર, અમરેલી, આ પછી સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, જુનાગઢ, પોરબંદર છે, ગીર સોમનાથ છે, દ્વારકામાં વરસાદની આજે સંભાવના છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, આ પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, ગાંધીનગર છે, હિંમતનગર છે, અરવલ્લી છે, ત્યાં પણ વરસાદની સંભાવના છે અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદમાં પણ અને ગોધરામાં વરસાદ પડવાની આજે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વિન્ડી મોડલ દ્વારા. અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, બરોડાની આસપાસનો વિસ્તાર છે અને સુરતની આજુબાજુના વિસ્તારમાં પણ આજે વરસાદ પડવાની સંભાવના છે 28મી તારીખે. હવે વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેશે? તો આવતીકાલે ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, બનાસકાંઠાનો વિસ્તાર છે, અને બનાસકાંઠામાં જે આપણે પાલનપુરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે અને આ પછી કચ્છમાં જે ગાંધીધામનું જે આસપાસના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે. અને વરસાદનો આ રાઉન્ડ જે છે આપણે જણાવી દઈએ કે 2જી તારીખ સુધી ચાલવાનો છે અને આ પછી જે છે ગુજરાતમાં વરસાદનું જે જોર છે તે ઘટવા જઈ રહ્યું છે. આવતીકાલે પછી દક્ષિણ ગુજરાતમાં જે સુરત અને વલસાડનો વિસ્તાર છે, ભરૂચનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગરની આસપાસના વિસ્તારમાં પણ આવતીકાલે વરસાદ પડી શકે છે. અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર છે, અમરેલીનો વિસ્તાર છે, ગીર સોમનાથનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે. અને આ પછી પરમ દિવસની વાત કરીએ તો પરમ દિવસે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં જે છે વરસાદના પ્રમાણમાં વધારો થશે અને પરમ દિવસે એટલે કે 30મી તારીખે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી, આ પછી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડમાં અને સાથે જ ભરૂચમાં અને બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અને આ પછી કચ્છના જે વિસ્તાર છે, નલિયા છે, ખાવડાનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે. હવે આપણે નજર કરીએ વરસાદી સિસ્ટમ ક્યાં હાલમાં સ્થિર થઈ છે. તો આ IMDની ઓફિશિયલ સાઇટ છે. આ તમે જોઈ શકો છો ભારતનો નકશો જે છે અને એમાં અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન જે છે વરસાદી સિસ્ટમ તે સોમનાથથી 552 કિલોમીટર દૂર છે અને હાલમાં તો આ સિસ્ટમ સ્થિર થયેલી છે, પરંતુ જેમ 24 કલાક પચશે એટલે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાની મૂવમેન્ટ ચાલુ કરશે. આ પછી વાત કરીએ ભારતમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના જે વિસ્તાર છે, આંધ્રપ્રદેશમાં જે રાયલસીમાનો વિસ્તાર છે અને આ પછી તેલંગાણાનો વિસ્તાર છે, દક્ષિણ છત્તીસગઢનો વિસ્તાર છે, ઓડિશાનો જે દક્ષિણ ઓડિશાનો વિસ્તાર છે, આ તમામ વિસ્તાર પર અને તમિલનાડુ પર સાયક્લોન મોન્થા જે છે તેનો ખતરો છે. આમ હાલમાં સાયક્લોન મોન્થા અને અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન બન્યું છે તેના કારણે ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે વિસ્તારો છે
તે વરસાદની ઝપેટમાં છે. હવે વાત કરીએ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં હવે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે એટલે કે 28મી તારીખે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાનો છે. તો સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ માટે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ પછી કચ્છમાં પણ એ જ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આજે. અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવે વાત કરીએ આવતીકાલની એટલે કે 29મી તારીખે. તો 29મી તારીખે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાનું નથી પરંતુ વધવાનું છે. તેમાં પણ ભાવનગર અને અમરેલીમાં આવતીકાલ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ 30મી તારીખની. તો 30મી તારીખે પણ ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ છે અમરેલી અને ભાવનગર માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ સિવાય પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ માટે યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ આગામી 2 નવેમ્બર સુધી ગુજરાતમાં આ કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન, સૌથી વધારે ચિંતામાં કોઈ વર્ગ હોય તે આપણા ખેડૂતો છે. ખેડૂતોનો તૈયાર પાક થઈ ચૂક્યો છે, ખેતરમાં પાક તૈયાર છે, પરંતુ જ્યાં સુધી તે સુકાશે નહીં ત્યાં સુધી તેની કાપણી નહીં થઈ શકે અને જો આ પાકની કાપણી નહીં થાય તો પછી રવિ પાકની વાવણી કરવામાં મોડું થશે. આમ હાલમાં સૌથી વધારે જો કોઈનામાં ચિંતા હોય તે આપણા જગતનો તાજ છે. આપણે જોયું કે અમરેલીમાં જે રીતે 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને અમરેલીમાં તો કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આ જ હાલત ભાવનગરમાં છે, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ગીર સોમનાથ અને જુનાગઢમાં છે, દક્ષિણ ગુજરાતમાં નવસારીનો વિસ્તાર છે અને સુરતના વિસ્તારોમાં જ્યાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે ત્યાં પણ ખેડૂતો ખૂબ ભારે ચિંતામાં આવી ગયા છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.